જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. અને બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધાને કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? આજના વાગ્યા છે 10 નહીં, કેટલા 8. આજના વાગ્યા 10. ભૂલાઈ ગયું પાછું 10 8 કહું ભૂલાઈ ગયું 10 છે. નાસ્તો કરવા બેસી રહ્યા. ઘરે આવી જાજો. બ્લોક આવ્યો નથી એક દિવસથી દુકાનમાં કામ હતું એટલે આવ્યું નથી. દુકાનમાં કામ હતું ને શું કેટલું આપણે કાચને એવું કરાવ્યું હા, એમાં ન આવ્યો બ્લોક. તો કાલ આખો દિવસ વયો ગયો. દિવસ કામમાં વયો ગયો આપણે. હાલો બધા સિરાવા. રોટલી ચા અમારે નાસ્તો આવો હોય. હેલો બધા, જો દુકાનેથી આવી ઘરે. મેં કીધું લાવ્યા છે દુકાને, પણ વિડીયોને ઉતારવાનું હતું એટલે કંઈ ઉતાર્યું નથી બ્લોગ. શું બનાવ્યું બેટા? ભીંડાનું શાક, પછી તુર બટેકાનું શાક, રોટલી બનાવીએ છે, ટમેટાની ચટણી, રોટલી બાકી જો એને ઘરે. અમારે બહુ ગયા હે પિયર આટો મારવા, એટલે કે મારે જવું છે 4-5 દી, એટલે આપણે જવા દેવી પડે. એટલે ગયા હતા પિયર, એટલે આજ અમારે હવે આ બેન ઘરે હોય એટલે ઘરે એનો વારો આવી જાય કામ કરવાનો. કા બધું તો જો એનો વારો ચડી ગયો છે રાંધવામાં. તો એટલે જો આજે આખો દી કાંઈ નવરી બવરી થતી નથી ને કામ કર્યા રાખીએ એની રીતે. આપણે જો ઘરે આવ્યા, હવે એ જમવાનું બનાવવું. ત્યાં સુધી મેં કીધું લાઈવ બ્લોગ બનાવી નાખું. કીધું આપણે વેફર ખાતા જઈને બ્લોગ બનાવતો જશું, બરાબર ને? શું આજ કામ શું કર્યું આખો દિવસ? બધું ઘરનું જ કર્યું. તમે બધા કોમેન્ટ કરો, તમારે બધાને હાડીનો પછી ઓલો લગ્નના વિડીયો કા કોમન બધા જોવા હે કે નહીં? કમેન્ટ કરશો તો જ મૂકીશ હાડીના વિડીયો. આપણે ગયા હતા હોય શ્રીમતમાં, અહીંયા ટાઈમ નો રહ્યો જરાય. આપણે કેવા ટાણે કેટલું આઘું બહુ હતું. કેટલા વાગે પોઈગા હતા? રસ્તો ભૂલી ગયા ને એમાં. એટલે એક વાત તો હું આજે કહી દઉં, ગૂગલ ઉપર સર્ચ માર્યું હતું ને, અમારે કોઈ દિવસ ગૂગલ ઉપર ભરોસો ન કરતા. ગૂગલ ઉપર અમે ગયા હતા, આડા નવડું અમને ખબર ઊંધે ચડી ગયા હતા. એટલે ગૂગલ ઉપર મહેરબાની કરીને કોઈ જાજો ભરોસો ન કરતા. ગૂગલ ઉપર હોય ક્યાંય ને દેખાડે ક્યાંય, એટલે જાજો ભરોસો ન કરતા. હું તમને કહું કોઈ ગૂગલ ઉપર. અહીંથી નીકળ્યા હતા કેટલા વાગ્યાના ને કેટલા વાગે અમે પોઈગા. કેટલા વાગે ઠેઠ પોઈગા અમે. તો હજી જેમ આ મારે આગળ વધશે એમ હું તમને બધું ઘરનું દેખાડીશ ને બધું ઓલું કરીશ. પણ જેમ મને ફોલો કરતા જશે એવી રીતે ફોલો, લાઈક કરજો, ફોલો કરજો. એવી રીતે જેમ મારે સબસ્ક્રાઈબરને વધતા જશે ને એવી રીતે હું તમને મારા ઘરની માહિતી, હું ક્યાંની દીકરી છું, બધું તમને કહીશ.
મારા મમ્મી પપ્પા કોણ છે એવું તમને બધું કહીશ, પણ જેમ જેમ આગળ વધીશ એવી રીતે હું તમને કહીશ. હાલો, આજે શું બનાવ્યું? તોડ બટેકાનું ને ડુંગળીનું શાક, પછી ટમેટાનું શાક, ચટણી અને ભીંડાનું શાક અને કાયમનું અમારો સલાડ કે સંભારો છે ઘણું ને છાશ ને રોટલી. જો જમવા બેસી ગયા, હજી આવ્યા નથી, અમે તો બેસી ગયા કારખાનેથી. હાલો બધે જમવા. ને અમારા આજના બ્લોગ અહીંયા પૂરો કરી છીએ. અને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. અને એક મીઠી મીઠી કમેન્ટ કરી દેજો બધાય.